હેલો ગાઈસ, આજે આપણે બનાવવાના છીએ હાંડવો. એના માટે મેં બેસન તૈયાર કરી લીધું છે. તમને ખબર જ હશે, હાંડવામાં તો ચોખા અને ચણાની દાળ કરકરું દળી નાખવાનું હોય. આમ તો બપોરે પલાળીએ ને તો સાંજ સુધીમાં આથો આવી જાય, પણ ઠંડીના લીધે મેં સવારમાં વહેલા પલાળી દીધું હતું, અને એ પણ થોડી ખાટી છાશમાં. એટલે બનાવતી વખતે એમાં થોડી ખાંડ નાખીએ ને એટલે સરસ ખાટો મીઠો થાય. મિની વ્લોગ બનાવવો હતો એટલે મેં થોડું ફટાફટ બનાવી દીધું છે. આનો મેં પહેલા વઘાર કરી દીધો. વઘારની અંદર રાઈ, જીરું, હિંગ, લીલા મરચા, આદુ, લસણ, હળદર એ બધું નાખી અને વઘાર કરી દીધો. ઓછો હાંડવો બનાવવાનો છે ને એટલે આ પેનમાં બનાવીશ, બતાવું તમને. પણ હા, આમાં દૂધી નાખવાનું નહીં ભૂલવાનું હો. આ જ્યારે આપણે વઘાર કરી લઈએ ને પછી અંદર દૂધી છીણી અને નાખી દેવાની. મેં એક નાની દૂધી નાખી દીધી આમાં. 2 ચમચી જેટલું તેલ મૂકવાનું. તેલ ગરમ થાય ને પછી આવી રીતે પાથરી દેવાનું. ઘણા લોકો હાંડવાના કુકરમાં હાંડવો બનાવે, એ સરસ થાય, પણ વધારે હાંડવો બનાવવાનો હોય ને ત્યારે એમાં બનાવો. આપણે વઘાર કરી દીધો તો એટલે ખાલી તલ નાખી દેશું. વઘાર કરતી વખતે તલ નાખીએ ને તો તલ બધા ફૂટીને પ્લેટફોર્મ ઉપર આવે, પ્લેટફોર્મે બગડે અને તલે અડધા બળી જાય. એટલે તલ અત્યારે નાખવાના અને ઢાંકણ ઢાંકી અને થોડી વાર ચડવા દેવાનું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, નહીતર નીચેથી બળી જશે. જો થોડીક વાર થાય ને એટલે ચેક કરી લેવાનું. નીચેથી એકદમ મસ્ત શેકાઈ ગયો છે, પછી ધીમેથી ફેરવી દેવાનું. પછી એ બાજુ થોડી વાર ચડવા દેશું. 2 બાજુ સરસ ચડી ગયો છે. હવે લઈ લેશું. બસ આવી જ રીતે બીજો બનાવવાનો. ખાટી છાશ અને ખાંડ બંને આવે ને એટલે સરસ ખાટો મીઠો લાગે. હાંડવા જોડે મસાલાવાળી ચા તો બનાવવાની. જો કે તમે કેચઅપ, દહીં કે ચટણી જોડે ખાઈ શકો, પણ ચા જોડે હાંડવાની મજા અલગ હોય. ટ્રાય કરજો એકવાર. લાંબો બ્લોગ હોય ને એટલે બહુ ટકે નહીં લોકો, એટલે મેં આજે મિની વ્લોગમાં હાંડવો બતાવી દીધો.